માનનીય આરોગ્ય મંત્રીશ્રીની ગઈકાલની જે સરપ્રાઇઝ વિઝિટ થઈ એ વિઝિટ દરમિયાન એમણે જે કંઈ અવલોકનો કર્યા ને એ બાબતે જે કંઈ સૂચનાઓ આપવામાં આવી એ હોસ્પિટલ પ્રશાસન તરફથી તાત્કાલિક એનું અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાહેબ તરફથી પીઆઈયુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પીઆઈયુ સિવિલ અને પીઆઈયુ ઇલેક્ટ્રિકલ બંનેના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જે સૂચનાઓ આપી એ કામ ચાલુ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે અહીંયા ટાઇલ્સ બદલવાનું, કિડની બિલ્ડિંગમાં ટાઇલ્સ બદલવાનું જે કંઈ તૂટેલી ને એ કંઈ હતી એ ટાઇલ્સ બદલવાનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા સફાઈ અભિયાન પણ છેડવામાં આવ્યું છે. આજરોજ રવિવાર હોય, દર્દીઓની ભીડ ઓછી હોય એનો લાભ લઈ અને બધી જ જગ્યાએ સફાઈ અભિયાન કર્મચારીઓને બોલાવીને કરવામાં આવ્યું છે. અને તદુપરાંત જે મશીનની બાબત હતી એન્જિયોગ્રાફી મશીનની, એ એન્જિયોગ્રાફી મશીન કાર્યરત જ છે, જે બંધ નથી. એમાં કેટલાક મીડિયા દ્વારા એ પૃચ્છા કરવામાં આવી હતી, પરંતુ એ મશીન ચાલુ છે, જે બ્રેઇન અને પેરિફેરલ વેસલ્સ માટે આપણે ત્યાં કાર્યરત છે. એમનો જે હાર્ટનો પ્રશ્ન હતો, હાર્ટની એન્જિયોગ્રાફી પણ આ મશીનથી થઈ શકે, પરંતુ આપણી પાસે એવો સ્ટાફ અને કાર્ડિયોથોરેસિક સર્જન અને બીજી સુવિધાઓ નથી. અને એ રાજ્ય સરકાર તરફથી યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સેટેલાઇટ સેન્ટર તરીકે ડેવલપ કરવાનું નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. એટલે ભવિષ્યમાં એ કરવામાં આવશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.